મિત્રો આપણી ગુજરાત સ્ટડી યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જે ગુજરાત યુનિવર્સિટીમાં ક્લર્કની ભરતી આવેલી છે। ઓકે, ખાલી ક્લર્કની ભરતી નથી, ક્લર્ક સિવાય ઘણી બધી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે। લેબોરેટરી આસિસ્ટન્ટ છે, રજિસ્ટ્રારની છે, સિનિયર ક્લર્કની છે, વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવેલી છે। દરેક પોસ્ટ માટે આપણે ડિટેલમાં આ ભરતીની વાત કરવાની છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોજો। એન્ડ આમાં કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી માગેલો, ફક્ત તમે ગ્રેજ્યુએટ હોય, પાસ આઉટ કરેલું હોય ગ્રેજ્યુએશન, તો તમે ઇલિજિબલ છો, ફોર્મ ભરી શકશો। ઓકે, શું છે સંપૂર્ણ માહિતી આપણે આગળ ભરતીની મેળવીએ ઓફિશિયલ નોટિફિકેશનના આધારે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોજો। એન્ડ ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની પણ આગળ પ્રોસેસ બતાવી, મતલબ ફોર્મ માટે આમાં કેવી રીતે એપ્લાય કરી શકશો એની પણ વાત કરવાની છે, તો લાસ્ટમાં વિડીયો સુધી બન્યા રહેજો। ઓકે, અને મિત્રો રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો। આપણી ચેનલ ઉપર તમને જેન્યુઅન સરકારી ભરતીના અપડેટ જોવા મળશે। ખાલી ફક્ત વ્યૂઝ અને સબસ્ક્રાઇબર માટે આપણે વિડીયો નથી બનાવતા કે કોઈ પણ ભરતી આવી ઓફિશિયલી ભરતી આવી નથી અને એનો પણ વિડીયો અપલોડ કરી દીધો। ઘણી બધી ચેનલ્સ અત્યારે એવું કરે છે, ઘણી બધી વેબસાઇટ ઉપર અત્યારે ફેક ભરતીઓને અપડેટ આપતા હોય છે કે આ ભરતી આવી, પર રિયલીમાં એ ભરતી હોતી જ નથી, ખાલી જસ્ટ વ્યૂઝ અને લાઇક અને સબસ્ક્રાઇબ માટે આવા વિડીયો હોય તો આપણી ચેનલ પર ઓફિશિયલ નોટિફિકેશનના આધારે દરેક ભરતીની જેન્યુઅન ભરતીની અપડેટ મળશે। તો જેન્યુઅન ભરતીથી અપડેટેડ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ પર। વધુ ડાયસ કરેલો વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે ગુજરાત યુનિવર્સિટીનું। એડવર્ટાઇઝ નંબર તમે જોઈ શકો છો, 2025-26 માટે આ ભરતી આવેલી છે। ફોર્મ ભરવાની પ્રોસેસની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાનું ઓનલાઈન 29 ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને લાસ્ટ ડેટ શું છે ફોર્મ ભરવા માટેની, તો 13 જાન્યુઆરી 2026 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। સાંજે 5 વાગ્યા સુધી જ આનું ફોર્મ ભરી શકશો। રાત્રે લાસ્ટ ડેટ છે અને ભૂલી જશો તમે કે રાત્રે 12 વાગ્યા પણ ભરી દઈશ, તો ટાઈમ યાદ રાખજો। ઓકે, તો લાસ્ટ ડેટની રાહ જોવી નહીં, ફોર્મ ભરી દેવું વહેલી તકે। ઓકે, ફોર્મ ભરવાનું શું છે એ પણ આગળ વાત કરવાની છે। એપ્લિકેશન પ્રોસેસ ફીઝની વાત કરીએ મિત્રો, તો આમાં એપ્લિકેશન ફીસ શું છે, તો પેમેન્ટ ઓફ ₹750 એટલે 750 રૂપિયા, 750 રૂપીઝ મેડ ઓનલાઈન થ્રુ। ઓકે, એટલે કે દરેક પોસ્ટ માટે તમારે 750 રૂપિયા પેમેન્ટ કરવું પડશે, જે એપ્લિકેશન ફીસ હોય છે, જે નોન રિફંડેબલ છે। ઓકે, અને જે પણ બાકીની કેટેગરી, આ જે જનરલ કેટેગરી છે એમાંથી એ લોકોને 750 છે, બાકીની SC, ST, EWS, OBC એમને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। ઓકે, OBC, SC, ST અને EWSને પણ 500 રૂપિયા છે। ઓકે, તો આ પ્રમાણે છે એપ્લિકેશન ફીસ, રાઈટ। અહીંયા તમે એડિશનલ ઇન્ફોર્મેશન જે છે એ તમે વાંચી શકો છો કે શું છે વગેરે વગેરે, જે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ હું તમને સીધી વાત કરવાનો છું। અહીંયા પોસ્ટની વાત કરીએ તો કઈ પોસ્ટ છે, પે સ્કેલ શું છે એ અહીંયા તમે જોઈ શકો છો, ટોટલ વેકેન્સી કેટલી છે જે પોસ્ટ માટે એ જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે રજિસ્ટરની પોસ્ટ છે, પછી ડાયરેક્ટર છે, એકેડેમિક સ્ટાફ કોલેજ છે, પછી ડાયરેક્ટર, પછી ચીફ એકાઉન્ટ ઓફિસરની જે એક જ વેકેન્સી છે, પે લેવલ 11 છે, રાઈટ। પછી લાઇબ્રેરિયનની વેકેન્સી છે, જે લોકોએ લાઇબ્રેરિયનનો કોર્સ કરેલો હોય એ લોકો માટે સારી છે, સેલેરી પણ લાઇબ્રેરીની બહુ સારી સેલેરી હોય છે। પછી આસિસ્ટન્ટ રજિસ્ટરની વેકેન્સી છે, ટોટલ એક જ વેકેન્સી છે, એ પણ ST કેટેગરી માટે છે। તો જે લોકો OBC જનરલ કેટેગરીમાંથી હોય એ લોકો આમાં ફોર્મ નહીં ભરી શકે, તો અહીંયા કેટેગરી વાઇઝ તમે જોતા રહેજો કે કઈ કેટેગરીમાં વેકેન્સી છે। જનરલી બધી જ વેકેન્સી માટે ફોર્મ ભરી શકો છો, પરંતુ તમને જનરલમાં ફોર્મ ભરવું પડશે પછી। ઓકે, તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો। બાકી ઘણી બધી યુનિવર્સિટી એન્જિનિયર છે, એકાઉન્ટ ઓફિસર છે, તમે વિડીયોને પોઝ કરીને તમે દરેકે દરેક જોઈ શકો છો કે સિવિલ એન્જિનિયર માટે છે, સિક્યુરિટી ઓફિસરની પણ વેકેન્સી છે, રાઈટ। એ પણ જનરલ કેટેગરીમાં વેકેન્સી છે। બાકી અહીંયા તમે જોઈ શકો છો કે જે સિનિયર ક્લર્કની વેકેન્સી છે એમાં 7 વેકેન્સી છે। સેલેરી તમે જોઈ શકો છો કે આટલી સેલેરી રહેશે। SC માટે 1 છે, ST માટે 2 વેકેન્સી છે, OBC માટે 2 વેકેન્સી છે, જનરલ માટે પણ 2 વેકેન્સી છે। પછી જુનિયર ક્લર્કની 84 વેકેન્સી છે, એમાં તમે જોઈ શકો છો કે SC માટે તમે જોઈ શકો છો કે SC માટે 6 વેકેન્સી છે, ST માટે 11 વેકેન્સી છે। એવી રીતે તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલી વેકેન્સી છે જુનિયર ક્લર્કની। પછી લેબોરેટરી આસિસ્ટન્ટની વેકેન્સી છે। ઓકે, દરેકે દરેક પોસ્ટ માટે ક્વોલિફિકેશન શું રહેશે એની પણ આગળ વાત કરવાની છે। પછી આ જે છે એ ડેપ્યુટી રજિસ્ટ્રારની વેકેન્સી છે, પ્રોગ્રામરની વેકેન્સી છે। અને મિત્રો અહીંયા PH લખેલું છે એનો મતલબ એવો છે કે આ જે બધી વેકેન્સી છે ને મિત્રો, ઓકે, આ જે વેકેન્સી છે એ
PWD કેન્ડિડેટ માટે છે, એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય એ લોકો માટે આ વેકેન્સી છે. તો એનું પણ તમે જોઈ શકો છો કે એમના કેટલી વેકેન્સી છે. જુનિયર ક્લર્કની એમના માટે અલગ વેકેન્સી છે, લેબોરેટરી આસિસ્ટન્ટની વેકેન્સી છે એમની. સામાન્ય શરતો અને સૂચનો વાંચી લેવા. તમારી પાસે CCનું ખાસ કરીને કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે મિત્રો. ઓકે, તો CC સર્ટિફિકેટ ના હોય તો લગભગ તમને ડિસ્કોલિફાઈ કરી શકે છે. અહીંયા વાંચી શકો. પસંદગી ઉમેદવાર ગુજરાતી વખતો CC કોર્સ પરીક્ષા અંગે નિયમો નિયત કરે છે. તે મુજબ CC અથવા તો CC+, CCC+ની પરીક્ષા પાસ કેન્દ્રોમાંથી સમયગાળા દરમિયાન પાસ કરવાની રહેશે. ઓકે, તો CCC તમારી પાસે ખાસ કરીને મેન્ડેટરી છે, જરૂરી છે. ઓકે, બાકી જે પણ ફોર્મ ભરવાની પ્રોસેસ છે, શૈક્ષણિક લાયકાત છે, એ અહીંયા તમે જોઈ શકો છો. મેં તમને કીધું એ પ્રમાણે કે જનરલ સિનિયર ક્લર્ક છે, જુનિયર ક્લર્ક છે, એ બધા માટે ગ્રેજ્યુએશન માગેલું છે. તો જે પણ લોકો ગ્રેજ્યુએટ હોય આનું ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે એ તમને કહી દઉં છું મિત્રો. તો ઓનલાઈન તમે ફોર્મ ભરવા માંગતા હોય ને મિત્રો, તો અહીંયા જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમને આનું ફોર્મ ઘરે બેઠા આપણે ભરી આપવામાં આવશે. ઓકે, એપ્લિકેશન ફીસ તમે જોઈએ કે તમારી કેટેગરી પણ એ ફીસ અને ફોર્મ ફિલિંગ ચાર્જ રહેશે. ઓકે, તો જે પણ લોકો ઇન્ટરેસ્ટેડ હોય, આનું ફોર્મ ભરવા માંગતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સઅપ ઉપર. ઓકે, યુનિવર્સિટીએ પરીક્ષાની પદ્ધતિ સિલેબસ હજુ અત્યારે ઓફિશિયલ નોટિફિકેશનમાં મેન્શન નથી કરેલો, બરાબર. અને ક્વોલિફિકેશન પણ મેં તમને કહી દીધું એ પ્રમાણે કે સિનિયર ક્લર્ક હોય, જુનિયર ક્લર્ક હોય, આ બંને પોસ્ટ માટે મારા ખ્યાલ મુજબ ગ્રેજ્યુએશન હોય એ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. ઓકે, બાકીની જે પોસ્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટ છે, તો એમાં BSc કરેલું હોવું જોઈએ, બરાબર. તો એ પ્રમાણે અહીંયા ક્વોલિફિકેશન માગેલું છે. પછી ફિલ્ડ વર્ક આસિસ્ટન્ટ છે, તો આમાં લગભગ અલગ ક્વોલિફિકેશન રહેશે. ઓકે, પછી અલગ અલગ પ્રકારની પોસ્ટ છે, તો એ દરેક પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન હોય છે. સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે, તો એ ફિઝિકલ હેન્ડીકેપ માટે છે. તો એમાં પણ તમે જોઈ શકો સ્ટેનોગ્રાફર તમને મતલબ સ્ટેનોનો કોર્સ કરેલો હોય તો એલિજિબલ છો, મતલબ ફોર્મ ભરી શકશો. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. તમને આના પરીક્ષા પદ્ધતિ સિલેબસ ઉપર એક સેપરેટ અલગ વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. તો હું જુનિયર ક્લર્ક છે, સિનિયર ક્લર્ક છે, એ પોસ્ટ માટે હું અલગથી એક પરીક્ષા પદ્ધતિ સિલેબસ ઉપર એક સેપરેટ અલગ વિડીયો બનાવી દઈશ. ઓકે, તો આના સિવાય પણ તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. અને ફોર્મ ભરવા માટે આપણા વોટ્સઅપ નંબર પર મેસેજ કરી શકો છો. ઓકે, તો મળે મિત્રોના નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું છે.